જે આપણે રેકોર્ડેડ ફોર્મમાં ક્વેશ્ચન 9 ને હેન્ડલ કરીશું. ઠીક છે, આ પોલિટિકનો સવાલ છે અને આ વખતે જ્યારે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની વાત ચાલુ છે તો આઈ થિંક કે ધીસ ઇઝ અ મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન કે જે આપણને પૂછવામાં આવી શકે. ઠીક છે, તો પ્રેસિડેન્ટ વિશે જ્યારે વાત થાય ને તો એક આ ટોપિક વારંવાર આવે છે કે ભાઈ શું પ્રેસિડેન્ટ ખાલી રબર સ્ટેમ્પ છે, બરાબર, કે ભાઈ પ્રેસિડેન્ટના હાથમાં રિયલ પાવર કેટલો છે અને છે કે નહીં, રાઈટ. તો એને રિગાર્ડિંગ એવું કહેવામાં આવે છે કે ભાઈ પ્રેસિડેન્ટે જ્યારે જો બધા જ કામ છે એ ઓન ધી એડ એન્ડ એડવાઇસ પર કામ કરવાના હોય તો તમને શું લાગે છે કે પ્રેસિડેન્ટ રબર સ્ટેમ્પ છે? હવે બીજી એક વસ્તુ શું છે કે એક્ઝામિન ધ સ્ટેટમેન્ટ ઇન લાઇટ ઓફ ધ રોલ એન્વિશન બાય ધ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. એટલે આપણી સંવિધાન સભાએ જે સંકલ્પના કરી હતી કે પ્રેસિડેન્ટનો રોલ શું હોવો જોઈએ, એ પરિકલ્પના કે એ સંકલ્પનાના સંદર્ભમાં પ્રેસિડેન્ટની ભૂમિકાની ચર્ચા કરો. ઠીક છે, કે પ્રેસિડેન્ટને શું રબર સ્ટેમ્પની જેમ કામ કરે છે, કરવું જોઈએ, ના કરવું જોઈએ, શું છે? ઠીક છે, તો પહેલા ક્વેશ્ચનમાં તમે પહેલા હવે એઝ યુઝ્યુઅલ આપણે શું કરીએ છીએ, પહેલા બે પેજમાં આપણા ક્વેશ્ચનના પાર્ટને ડિવાઈડ કરી દઈએ. ઠીક છે, પહેલો પેરેગ્રાફ આટલે સુધી ક્વેશ્ચન એન્ડ દેન આટલેથી લગભગ 3-4 લાઈનમાં તમે લખી દો, બરાબર, કે ભાઈ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર, કે જે ઓફિશિયલી ઇન્ડિયાનો હાઈએસ્ટ ઓફિશિયલ છે, બરાબર, ફર્સ્ટ સિટીઝન છે, બરાબર, અને ઇન્ડિયાનો બધો જ એક્ઝિક્યુટિવ પાવર એમનામાં રેસ્ટેડ કરેલો છે. ઠીક છે, અને એસેન્શિયલી જો તમને આર્ટિકલ નંબર ખબર હોય તો આર્ટિકલ નંબર 52 એવું કહે છે કે there shall be a president of India અને બધો જ પાવર આખા ઇન્ડિયાનો એમનામાં આપેલો છે, બરાબર. અને મેઇન એમનું જવાબદારી શું છે? ટુ હોલ્ડ અપહેલ્ડ ધી કોન્સ્ટિટ્યુશન, બરાબર. એમની મેઇન ડ્યુટી શું છે? જ્યારે એમનો ઓથની પણ વાત કરીએ ને તો ઓથમાં એમને શું લખેલું છે કે એમની મેઇન ડ્યુટી શું છે? હી હેઝ ટુ અપહેલ્ડ ધી કોન્સ્ટિટ્યુશન. ઠીક છે, તો આ એકથી તમે ઇન્ટ્રોડ્યુસ કરો અને એક વાક્ય લખી દો કે ધ રિસન્ટ ઇલેક્શન્સ, બરાબર. જો આપણે જ્યારે એક્ઝામમાં પેપર લખીશું ત્યારે રિસન્ટ ઇલેક્શન પ્રેસિડેન્ટના થઈ ગયા હશે, કારણ કે આજની તારીખે, રાઈટ, ઇફ આઈ એમ નોટ રોંગ, તો પ્રેસિડેન્ટના ઇલેક્શન ગઈકાલે 18મી તારીખે થઈ ચૂક્યા છે. ઠીક છે, તો એ વાતને તમે લખી શકો કે રિસેન્ટલી હેલ્ડ ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં આ પ્રેસિડેન્ટના રોલ વિશે ડિસ્કશન બહાર આવ્યું છે અને એના રેફરન્સમાં આપણે આ પોઈન્ટ ડિસ્કસ કરીએ છીએ. હવે તમે કહી શકો કે ભાઈ ડિફરન્ટ રોલ્સ ઓફ પ્રેસિડેન્ટ ધેટ મેક્સ હિમ લુક લાઇક રબર સ્ટેમ્પ. અથવા તો તમે કનેક્ટિંગ લાઈન લખી શકો. શું લખી શકો કે ભાઈ કેટલાક એવા રોલ છે, કેટલાક એવા સ્ટેટમેન્ટ છે કોન્સ્ટિટ્યુશનમાં કે જે એવું બતાવે છે કે ભાઈ પ્રેસિડેન્ટ રબર સ્ટેમ્પ હોય એવું લાગે છે. તો એના 1 2 3 4 5 કરીને પોઈન્ટ લખી દો. અગેન પોઈન્ટ 1 2 3 4 5 કરીને બી લખી શકાય, એક બે પેરેગ્રાફમાં બી લખી શકાય. ઠીક છે, લગભગ આટલી જગ્યા રોકશે. પણ તમે યુ કેન સે બટ હાવેવર ઘણો બધો પ્રેસિડેન્ટ જોડે ડિસ્ક્રિશનરી પાવર છે, બરાબર, અને એના સંદર્ભમાં એક બે વાક્ય લખી દો. પછી તમે આને ઓછા કરીને એવું બી લખી શકો ડિસ્ક્રિશનરી પાવર, અને પછી તમને શું કીધું છે કે ભાઈ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ શું બી એન્વિઝન કર્યું હતું. તો તમે ઇવન અહીંયાથી બી કરી શકો કે ભાઈ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બટ કરીને જ્યારે તમે લખો ને તો અહીંયા તમે ચાલુ કરી દો. બટ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એવું નતું વિચાર્યું કે ભાઈ ખાલી રબર સ્ટેમ્પ બની રહે. કેમ? તો કે હવે એમણે આવા પાવર્સ બી આપ્યા છે. ઠીક છે, આ વાક્ય લખ્યું છે નથી લખ્યું એનો મોરલેસ કોઈ ખાસ મિનિંગ થતો નથી, પણ એસેન્શિયલી તમારે તમારી ભૂમિકાઓમાં એ લખવાનું છે કે ભાઈ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ જે બનાવ્યું છે તો એમના મગજમાં કઈ ખાઈ આલી આવો એક ટેમ્પરરી રોલ તો નહીં હોય. અને અલ્ટિમેટલી તમે કહી શકો કે ભાઈ છેલ્લે તો પ્રેસિડેન્ટનો રોલ છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનને અપહેલ્ડ કરવું, અને એ રેફરન્સમાં બીજી બધી જ વસ્તુ ગૌણ બની જાય છે અને પ્રેસિડેન્ટની મુખ્ય જવાબદારી એ જ રહે છે. ઠીક છે, આ રીતે કંઈક ક્વેશ્ચનનું ડિસ્ટ્રીબ્યુશન તમે કરી શકો. ચલો હવે ક્વેશ્ચનના અલગ અલગ મુદ્દાઓને ચેક કરીએ. ઇન્ટ્રોડક્શન મેં તમને વાત કરી, આ રીતે તમે લખી શકો. હવે જે આ બોડી પાર્ટ 1 છે ને, બરાબર, કે જે બતાવે છે પાર્ટ 1 શું બતાવે છે કે ભાઈ કયા કયા સંજોગોમાં લાગે છે ઇટ લુક્સ લાઈક, બરાબર, કે પ્રેસિડેન્ટ ઇઝ રબર સ્ટેમ્પ. ઠીક છે, કયા સંજોગોમાં એવું લાગે છે કે પ્રેસિડેન્ટે રબર સ્ટેમ્પ તરીકે કામ કરે છે. તો કઈ કઈ જગ્યાએ ચલો આપણને લાગે છે ચેક કરીએ. પહેલું તો કે ભાઈ પ્રેસિડેન્ટમાં બધા જ એક્ઝિક્યુટિવ પાવર આપ્યા, પણ પછી શું લખ્યું? એઝ પર આર્ટિકલ 74, બરાબર, President shall act on the aid and advice of Council of Ministers headed by Prime Minister. ઠીક છે, અને એનો મતલબ એવો થયો કે એના બધા જ એક્ઝિક્યુટિવ પાવર છે કોણ વાપરશે? એકચ્યુઅલી પીએમ ની એડવાઇસ પર વાપરશે.
બરાબર. પછી તમે જુઓ તો બીજા બધા પાવર્સ કયા છે એમની જોડે, એટલે બીજી બધી વસ્તુઓ કેવી છે કે જે લાગે કે એમનો પાવર ખાલી પપેટ જેવો છે. સી આને આપણે જનરલી ઓછો બતાવવાનું, કારણ કે આપણે ઓન ધી અધર સાઈડ બીજી વસ્તુ વધારે બતાવવાની છે. બરાબર. ફોર એક્ઝામ્પલ એ સમન કરી શકે છે, પ્રોરોગ કરી શકે છે પાર્લામેન્ટના સેશનને, બરાબર, સ્પેશિયલ સેશન બનાવી શકે છે. પછી એ છે ઇમરજન્સી ડિક્લેર કરી શકે છે, ઇમરજન્સી રિવોક કરી શકે છે, ફોરેન કન્ટ્રી સાથેના રિલેશન્સ છે એને રિપ્રેઝેન્ટ કરી શકે છે. પણ આ બધા કામ એક શું કરે છે? he is acting as a representative of PM, or he is acting on aid and advice of PM, પ્રાઇમ મિનિસ્ટરની એડવાઇસ પર કામ કરે છે. બરાબર. એટલે તમે જુઓ તો એ બહુ બધા રોલ છે, મોટે ભાગે પ્લે તો કરે છે. બરાબર. પણ એક્ઝેક્ટલી પછી તમે જુઓ તો બિલ છે, તો બિલને એસેન્ટ આપવાનું પણ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે, એ પ્રમાણે જે કરે છે. રાઈટ. ઇવન જ્યારે એડવાઇસ ની વાતમાં આવ્યું હતું ત્યારે કોન્કરન્સના પોઈન્ટ પર બી આવ્યું હતું, તો તમે આ બધું કહી શકો. એટલે ટૂંકમાં તમે જુઓ જે પણ પાવર્સ એમને મળેલા છે ને અલગ અલગ જગ્યાએ, ઇવન જે એમને ફોર એક્ઝામ્પલ ગ્રાન્ટ આપવાનો છે ને, જે પાર્ડન્સ આપવાનો, પાર્ડનિંગ પાવરની વાત કરો, બરાબર, તો એ પણ છે. તમે એપોઇન્ટમેન્ટ પાવર તમે જુઓ તો એ પણ છે. આ બધા જ પાવર એ શું કરે છે? એકચ્યુઅલી એમના પણ પાવર નથી. બરાબર. એટલે એવું કહી શકાય કે ભાઈ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એમને એઝ અ નોમિનલ હેડ તરીકે ઇમેજિન કર્યા હતા. ઠીક છે? નોમિનલ હેડ તરીકે એમને એન્વિઝન કરવામાં આવ્યા હતા. એમને કોઈ રિયલ હેડ તરીકે એન્વિઝન કરવામાં આવ્યા નથી. બરાબર. પછી તમે કહી શકો કે હા, બટ અવર કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, અહીંયા તમે લખી શકો કે ધીસ વોઝ બીકોઝ અવર કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હેઝ પ્રોવાઇડેડ ફોર ઇલેક્ટેડ, બરાબર, જે આપણો જે ઇલેક્ટેડ પીએમ છે, બરાબર, હી ઇઝ ડાયરેક્ટલી ઇલેક્ટેડ બાય પીપલ. ઇન અ વે, મતલબ કે લોકો સિલેક્ટ કરે છે લોકસભા રાજ્યસભામાં, લોકો દ્વારા સિલેક્ટ થાય છે ને એમાંથી એક પર્સન સિલેક્ટ થાય છે, તો હી ઇઝ એટલીસ્ટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ. બરાબર. મોસ્ટલી હી ઇઝ ડાયરેક્ટલી ઇલેક્ટેડ મેમ્બર. સો એસેન્શિયલી આપણે પોઈન્ટ સમજીએ તો પ્રેસિડેન્ટ છે એ પોતે એક માઇનોર ગ્રુપને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર. ખાલી ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ, પણ ઇનડાયરેક્ટ ફોર્મમાં છે. જ્યારે ડાયરેક્ટલી લોકો પોતાના પીએમને કે મેજોરિટી પાર્ટીને ચૂઝ કરે તો સીધી વાત છે કે લોકશાહીમાં ડાયરેક્ટ જે ઓથોરિટી છે એના હાથમાં રિયલ પાવર હોવો જોઈએ. માટે આવું પ્રોવિઝન છે. હાવેવર કરીને તમે કોન્ટ્રાડિક્ટ કરી શકો, પણ ફોલોઈંગ સિચ્યુએશન્સમાં પ્રેસિડેન્ટ જોડે ડિસ્ક્રિશનરી પાવર છે. ડિસ્ક્રિશનરી પાવર છે. ક્યારે ક્યારે? પહેલું તો કે ભાઈ બિલને એ રીકન્સિડરેશનમાં મોકલી શકે, અને જ્યારે બિલને રીકન્સિડરેશનમાં મોકલે તો હા, ભલે ફરી પાછું આવે તો સાઇન કરવી પડે, પણ એસેન્શિયલી શું થયું કે ભાઈ એ પ્રેસિડેન્ટ જે છે, બરાબર, એને ઓવરઓલ જે પાછી વસ્તુ મોકલીને એને લીધે સરકારની સારી એવી ટીકાઓ થાય. એને માટે સરકાર, જેમ કે પોસ્ટ ઓફિસ બિલ હતું જે, બરાબર, જે રાજીવ ગાંધી ગવર્મેન્ટ લાવી હતી, આઈ ગેસ 80s ની લાઈનમાં, 85-88માં, અને એ બિલને પાછું જ્યારે મોકલ્યું હતું ને, તો એ બિલને પછી ડિસ્કાર્ડ કરી દેવું પડ્યું હતું. મતલબ કે એમની જોડે રિયલ પાવર પણ જોવા મળે છે. પેલું તો આ એક સિચ્યુએશન થઈ. બરાબર. પછી સેકન્ડ સિચ્યુએશન, જ્યારે કોઈ પાર્ટીને નો પાર્ટી એન્જોયઝ ધ ક્લિયર મેજોરિટી. ઠીક છે? કોઈ બી એક પાર્ટીને ક્લિયર મેજોરિટી નથી મળી, તો આ સંજોગોમાં પ્રેસિડેન્ટ જોડે ડિસ્ક્રિશનરી પાવર જોવા મળે છે. બરાબર. પછી ઘણી વાર ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પીએમ છે, ઇન્કમ્બન્ટ પીએમ, જેમ કે ઇન્દિરા ગાંધીનું ડેથ થયું હતું કે જવાહરલાલ નહેરુનું ડેથ થયું હતું, તો એ સંજોગોમાં કયા પર્સનને નેક્સ્ટ એપોઇન્ટ કરવો એનું જો ડિસિઝન ના લેવાયું હોય, તો એ સંજોગોમાં જે પ્રેસિડેન્ટ છે એ પોતાની રીતે નક્કી કરે એ માણસને એઝ અ પીએમ તરીકે એપોઇન્ટ કરી શકે છે. બરાબર. પછી ઘણીવાર તમે જુઓ તો કોઈ પાર્ટી એવી છે કે જેની લોકસભામાં મેજોરિટી જતી રહી છે, રાઈટ, ધે લોસ ધી મેજોરિટી ઇન લોકસભા, પણ સ્ટીલ તમે જુઓ તો એ સંજોગોમાં જ્યારે લોકસભામાં મેજોરિટી જતી રહી અને તો પણ એ લોકો હાઉસને ખાલી નથી કરવા માંગતા, તો એ સંજોગોમાં પાર્લામેન્ટને ડિઝોલ્વ કરવાનો પાવર પણ એમની પાસે છે. ઇવન એ મિનિસ્ટર્સને ડિસમિસ કરી શકે છે. મતલબ એના વે તમે જુઓ તો એમનો ઘણી વાર ક્રુશિયલ રોલ થઈ જાય છે. બરાબર. જેમ કે ચરણસિંહ છે, રાજીવ ગાંધી છે, આ બધા લોકોને કોણે એપોઇન્ટ કર્યા હતા? પીએમ તરીકે એપોઇન્ટ કરવા વાળા પ્રેસિડેન્ટ હતા. મતલબ કે પ્રેસિડેન્ટ જોડે ઘણી વાર રિયલ પાવર પણ જોવા મળે છે. અને એટલા માટે એવું કહી શકાય કે પીએમ એક ખાલી રબર સ્ટેમ્પ નથી. પીએમ, અને છેલ્લે તમે સમરાઇઝ કઈ રીતે કરી શકો કે ભાઈ પીએમ છે અલ્ટિમેટલી
કોન્સ્ટિટ્યુશન પ્રત્યે વફાદાર છે, એમની લાયબિલિટી ખાલી કોન્સ્ટિટ્યુશન માટે છે. he has to uphold the constitution. એમની ઓથમાં શું લખ્યું છે? he has to protect and uphold the constitution. માટે એમની કોન્સ્ટિટ્યુશન પ્રત્યેની જવાબદારી છે. તો એ મેર રોબર સ્ટેમ્પ નથી. હાવેવર આપણે ડેમોક્રેસી છીએ, આપણે રિપબ્લિક છીએ, એટલે આપણે જોડે ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ છે, નોટ મોનાર્કી. પણ ડેમોક્રેસી છીએ કે જ્યાં લોકોના હાથમાં સાચો પાવર છે, તો ત્યાં આપણી જોડે ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવના ફોર્મમાં પીએમ છે. અને જ્યારે બંને એકબીજા જોડે ટેન્ડમમાં સારી રીતે કામ કરશે, પોતાનો રોલ પ્લે કરશે, તો ઓવરઓલ એક સારું પોલિટી, એક સારું ગવર્નન્સ, એક સારું એડમિનિસ્ટ્રેશન આપણે ડિરાઈવ કરી શકીશું. ઠીક છે? તો આ રીતે તમે કંઈક આખું કરી શકો. ઠીક છે? તો ક્વેશ્ચનને આ રીતે પણ હેન્ડલ કરી શકાય. હોપફુલી તમને ક્વેશ્ચન આખો સમજાયો હશે. So with that we can conclude the session and all the best. Keep it up, keep learning. ચલો મળીએ પછી કાલે ફરી બીજા ક્વેશ્ચન સાથે.